જે આપણે દર સાલ અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ એટલે કે મહાપ્રભુજીના ઉત્સવથી લઈને શ્રી નટવરલાલ પ્રભુના પાટોત્સવ સુધી 9 દિવસનો મહોત્સવ ઉજવીએ છીએ, તે મહોત્સવ આ સાલ પણ ઉજવાશે. આ સાલ આપ સર્વેને હું જાહેર કરતા ખૂબ આનંદ અનુભવું છું કે આ સાલ વૃદ્ધામ બિરાજમાન કડીવાળા શ્રી યદુનાથજી મહોદય શ્રી આપ શ્રી દ્વારા કથાનું આયોજન કરવામાં આવશે. આપશ્રીની કથા ડોશીવાડાની પોળમાં રાખવામાં આવેલ છે અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવમાં, અને એ મહોત્સવમાં આખો મહોત્સવ આપણે આ સાલ દયારામભાઈની 250 વર્ષને આપણે ઉજવીશું. કવિ દયારામ બહુ મોટા સાહિત્યકાર તો થયા જ ગુજરાતના, પણ આપ સર્વેને જાણકારી છે જ કે તે બહુ જ મોટા પુષ્ટિમાર્ગીય ભક્ત થયા છે. અને સાથે સાથે એટલું જ નહીં, શ્રી ગોપીનાથજી દીપક જેમના બિરાજે છે આપણે ત્યાં, એમના પછી જે એમના ભાઈ અમારા આચાર્ય પૂર્વાચાર્ય થયા છોટાજી મહારાજ, કે જેમણે સપ્ત સંજીવન કર્યા, તે છોટાજી મહારાજ બ્રજભૂષણજી મહારાજના એ પોતે શિષ્ય પણ થયા, બ્રહ્મ સંબંધી સેવક પણ થયા. અને દયારામભાઈએ એ જ સ્થળ પર ડોશીવાડાની પોળ ગોસ્વામી હવેલી સ્થળ પર અનેકો પદોની પણ રચના કરી છે ભક્તિભાવમાં, જેમાં પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને યાચું, એ શ્રી નટવરલાલ સન્મુખ આપે ગાયું છે દયારામજીએ. અને શોભા સલુણા શ્યામની તું જોને સખી, એ શ્યામલાલ સન્મુખ ગાયેલું છે, એવો ઇતિહાસ આપણો કહે છે. અને દયારામભાઈએ અનુભવ મંજરી નામક ગ્રંથમાં બ્રજભૂષણજી છોટાજીની અપાર કૃપા એમના ઉપર કેટલી રહી છે તેનો અનેકો ઠેકાણે ઉલ્લેખ કર્યો છે. તો એવા દયારામભાઈ સાથે ગોસ્વામી હવેલીનો જે નાતો છે તેને યાદ કરીને એ કથા સત્ર જે રહેશે તે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન ઉપર કથા થશે.